નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું। ત્યારે મિત્રો તમને તો ખબર છે અને આખા ગુજરાતમાં નહીં પણ મિત્રો આખા ભારતમાં પણ મિત્રો બધાને ખબર છે કે અનંત અંબાણીની હાલ જે સગાઈ ચાલી રહી છે જામનગર ખાતે, અને સગાઈમાં મિત્રો બધા જ ગુજરાતી ઓલે ઓલ કલાકાર એટલે કે મિત્રો બધા જ નામાંકિત કલાકારોને મુકેશ અંબાણી દ્વારા બોલાવવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો મુકેશ અંબાણી દ્વારા બોલાવવામાં આવેલા કિંજલબેન દવે પણ મિત્રો ત્યાં ગીત જે ગાયું છે કાળો ભમર વિંચુડો વાળું, અને એ ગીત સાંભળીને મિત્રો આપણા અનંતભાઈ અંબાણી ઉપરાંત તેમના પત્ની રાધિકા મર્ચન્ટ, નીતાબેન અંબાણી ઉપરાંત મિત્રો બધા જ જે તેમનો આખો અંબાણી પરિવાર મિત્રો આ ગીત સાંભળીને ખુશ થઈ ગયા છે। તો મિત્રો તમને પણ એ ગીત હાલ થોડી વારમાં જ આપણે બતાવવાના છીએ, બહુ ટાઈમ નથી બગાડો, એ ગીત તમને હાલ થોડી વારમાં જ બતાવી દઈએ। પરંતુ એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં જે મુકેશ અંબાણીના ઘરે જે નાનકડો દીકરો છે તેમનો મિત્રો અનંત અંબાણી, એની સગાઈ મિત્રો જે ચાલી રહી છે જામનગર ખાતે છેલ્લા 3 દિવસથી, તેમાં મિત્રો બધા જ કલાકારોને બોલાવવામાં તો આવ્યા હતા, પરંતુ મિત્રો 75 કરોડ રૂપિયા આપીને મિત્રો એક બહારના દેશની મિત્રો બીજા દેશની એક રિહાના કરીને એક છોકરી છે તેને 75 કરોડ રૂપિયા આપીને મિત્રો નાચવા બોલાવી હતી। કારણ કે મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો એ છોકરી એક વખત એમ કીધું હતું કે ભારત એક ગરીબ દેશ છે। ત્યારે મિત્રો હાલી ફિરા આ અનંત અંબાણીની સગાઈમાં મિત્રો મુકેશ અંબાણીએ તે છોકરીની ઓકાત બતાડી દીધી અને તેને 75 કરોડ રૂપિયા આપીને મિત્રો આ ભારતમાં નચાડવા લાયા। એટલે ખરેખર રીતે આપણા મુકેશ કાકાની વાહ વાહ પણ મિત્રો થઈ ચૂકી છે, કારણ કે આ છોકરી એક વખત એવું પણ કીધું હતું કે ભારત ગરીબ દેશ છે, એટલા માટે જ મિત્રો મુકેશ કાકાએ આપણી એની ઓકાત બતાવી દીધી છે। તો મિત્રો આપણે બહુ વાર નથી કરવી, તો વિડીયો તમને બતાવી દઈએ। એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા જ વિડીયોની માહિતી તમને મળતી રહે। અને આ કિંજલબેન દવે વિશે તમે શું કહેવા માંગો છો એ તમારી પ્રતિક્રિયા નીચે દર્શાવી દેજો।